हेलो फ्रेंड्स, पूजा विद्यालय ऑनलाइन टीचिंग प्रोग्राम अंतर्गत अंग्रेजी विषय ધોરણ 11-12 કોમર્સ અને સાયન્સમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આપણો રનિંગ જે ટૉપિક છે કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ, એમાં મિત્રો આજે આપણે આગળ વધીએ છીએ અને પાર્ટ નંબર 15 ભાગ નંબર 15ની આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ। પાર્ટ નંબર 15માં મિત્રો મિક્સ એક્સરસાઇઝ, બરાબર। આપણે બીજા ભાગમાં કમ્પ્લીટ ધ સેન્ટેન્સ, અધૂરા વાક્યોને પૂરા કરો, એમાં પહેલા ભાગમાં આપણે 1 થી 6 લેંગ્વેજ ફંક્શનના ટોપિક જોયા। બીજા ભાગમાં મિત્રો આપણે 7 થી 12, બરાબર, 7 થી 12 જે મેઇન હતા એ લેંગ્વેજ ફંક્શનને કમ્પ્લીટ કઈ રીતે કરવું શીખ્યા। હવે એની પ્રેક્ટિસ મિક્સ એક્સરસાઇઝ મિત્રો, મિક્સ એટલે કઈ, તો 7 થી 12 જે ટોપિક મેં તમને 6 શીખવાડ્યા છે એની મિક્સ એક્સરસાઇઝ અહીંયા હું તમને શીખવવા માટે જઈ રહ્યો છું। એટલે તમે મેં શીખવાડેલા તમને 6 ટોપિકની વાક્યરચના, એના કીવર્ડ તમને યાદ આવી જાય, અને એટલા માટે હું તમને આગળ પ્રેક્ટિસ કરવા માટે જઈ રહ્યો છું। તો થોડું ધ્યાન રાખશો અને થોડું યાદ રાખશો મિત્રો। જોઈ લો, કમ્પ્લીટ ધ સેન્ટેન્સ યુઝિંગ ધ ગિવન ફંક્શન ધ બ્રેકેટ, આ રીતે પરીક્ષામાં પૂછાય મિત્રો। એઝ સુન એઝ ધ સનસેટ શોઈંગ ટાઈમ, ટાઈમ એટલે સમય દર્શાવે છે મિત્રો। હવે સમય દર્શાવતા કન્જેક્શન અથવા કીવર્ડ મિત્રો કયા હતા એ તમને યાદ છે? યાદ ના હોય તો યાદ કરાવી લો। જોઈ લો, એઝ સુન એઝ હતું, નો સુનર ધેન, હાર્ડલી વેન, કેર્સલી વેન, બિફોર આફ્ટર વેન, વેન અને વાઇલ, આટલા કન્જેક્શન હતા મિત્રો। અને એની વાક્યરચના પ્રમાણે એઝ સુન એઝ, નો સુનર પછી પહેલી ક્રિયાનું વાક્ય આવે અને ત્યાર પછી બીજી ક્રિયાનું આપણે વાક્ય કમ્પ્લીટ કરવાનું થાય છે। તો એઝ સુન એઝ આપ્યું છે મિત્રો, જોઈ લો, બરાબર। તો પછી પહેલી ક્રિયાનું વાક્ય ધ સનસેટ, અને બીજી ક્રિયાનું વાક્ય એઝ સુન એઝ ધ સનસેટ, જેવો સૂર્ય અસ્ત થયો કે તરત જ વી, બોલો, રિટર્ન હોમ, આ બીજું વાક્ય બનાવી દીધું, વી રિટર્ન હોમ, જેવો સૂર્યાસ્ત થયો કે તરત જ અમે ઘરે પરત ફર્યા, વી રિટર્ન હોમ। એ સુનેજમાં ના આવે, નો સુનર હોય તો મિત્રો ધ્યાન આવે, અને હાર્ડલી કે કેશલી હોય તો મિત્રો કન્જેક્શનમાં સંયોજક તરીકે આપણે વેન મૂકવાનું થાય। આનો બીજો જવાબ બનાવો તો બને મિત્રો, એ સુનેજ ધ સનસેટ, જેવો સૂર્યાસ્ત થયો કે ધ બર્ડ્સ રિટર્ન ધેર નેસ્ટ, પક્ષીઓ તેમના માળામાં પાછા ફર્યા। એઝ સુન એઝ ધ સનસેટ વી સ્ટોપ અવર વર્ક, અમે અમારું કામ બંધ કર્યું। આવા અનેક જવાબ તમે બનાવી શકો, બરાબર મિત્રો। હવે તમને ખ્યાલ છે કે હવે આમાં તમારે કમ્પ્લીટ જાતે કરવાનું નથી। આના જવાબમાં તમને ABCD વિકલ્પ આપેલા હશે, એ વિકલ્પ આપેલો હશે, બી આપેલો હશે, સી વિકલ્પ હશે અને ડી વિકલ્પ હશે। અને અહીં લખેલા જે જવાબ છે એમાં 3 જવાબ ખોટા અને 1 જવાબ સાચો હશે, તો એ સાચો જવાબ સિલેક્ટ કરીને તમારે લખવાનો રહેશે મિત્રો। એટલે આ ટૉપિક હવે પહેલાં કરતાં સરળ થઈ ગયો છે, તમારે જાતે લખવાનું રહેતું નથી, બરાબર। એટલે આમાં પ્રેક્ટિસ તમે જેટલી વધારે કરશો એટલા વધારે ફાયદો થશે મિત્રો। ત્યાર પછી બીજાની વાત કરીએ મિત્રો, વી બોટ સચ ફ્રૂટ્સ, ટોકિંગ અબાઉટ થિંગ ઇન રિલેશન ટુ સમથિંગ, આ ટોપિક આપણે આગળ જોઈએ, ટોકિંગ અબાઉટ થિંગ ઇન રિલેશન ટુ સમથિંગ। એમાં શું હતું મિત્રો, કન્જેક્શનમાં સચ એઝ અને ધ સેમ એઝ, લાઈક, બરાબર, અનલાઈક અને અલાઈક, આ 5 તમારા શબ્દો હતા કન્જેક્શન તરીકે। તો અહીં સચ આપ્યું છે મિત્રો, બરાબર। વાક્ય કમ્પ્લીટ કરવાનું થાય તો સચ જોડે શું આપ્યું છે, ફ્રૂટ્સ નામ, નામ જોડે સચ જોડે મિત્રો પેરમાં શું હતું, કન્જેક્શનમાં એઝ, સેમ હોય તો પણ એઝ, અને ત્યાર પછી ગૌણ વાક્ય આપણે બનાવવાનું હતું, યાદ આવતું હોય તો, બરાબર। આપણો જવાબ લખીએ તો આનો અનેક જવાબ બને મિત્રો, વી બોટ સચ ફ્રૂટ્સ, ત્યાર પછી એઝ આવે મિત્રો, એવા અમે ફળો ખરીદ્યા, વી બોટ સચ ફ્રૂટ એઝ યુ બોટ યસ્ટરડે, આવો જવાબ લખવો હોય તો લખાય, એઝ યુ બોટ યસ્ટરડે, આવું લખવો તો એ સાચું મિત્રો, બરાબર। બીજે તે જવાબ તમારે લખવો હોય તો એ લખી શકાય મિત્રો,
વી બોટ સચ ફ્રૂટ્સ એઝ, અહીં ભૂતકાળ છે, આપણે ભૂતકાળ મૂકીએ, એઝ વેર ફ્રેશ, જે તાજા હતા. બરાબર. ત્રીજો જવાબ બનાવો તો વી બોટ સચ ફ્રૂટ્સ એઝ વેર જ્યુસી, જ્યુસી એટલે રસદાર હતા. બરાબર. તો આવા અનેક જવાબ બને, પણ પરીક્ષામાં મિત્રો તમારે આ વિકલ્પમાં આવી ગયું, તો આના વિકલ્પ હું બનાવીને તમને સમજાવી દઉં હવે કે એમાં વિકલ્પ કેવા હોય. હું બોલીશ તમારે, બીમાં વિકલ્પ કેવા છે, અને સીમાં વિકલ્પ, અને ડીમાં તમારે સાચો જવાબ સિલેક્ટ કરવાનો. હવે સચ જોડે એ જ આવવું જોઈએ. તો જો પહેલો વિકલ્પ, વી બોટ સચ ફ્રૂટ ધેટ વેર ફ્રેશ, આમાં ધેટ આવ્યું, સચમાં ધેટ ચાલશે ના, જવાબ ખોટો. બીમાં મૂકું મિત્રો, વી બોટ સચ ફ્રૂટ્સ વિચ વેર ફ્રેશ, તો વિચ ચાલશે ના, તો બીજો જવાબ બી પણ ખોટો. સીમાં વી બોટ સચ ફ્રૂટ એઝ વેર ફ્રેશ, એ જ આવ્યું મિત્રો. બરાબર. પછી વેર, બહુવચન ફ્રૂટ છે એટલે વેર આવ્યું, એટલે એઝ વેર ફ્રેશ, આ જવાબ આવ્યો, અને એ સાચો મિત્રો. સચ ફ્રૂટ એઝ વેર ફ્રેશ, જે તાજા હતા તેવા. બરાબર. અને ચોથો વિકલ્પ હું મૂકું તો વી બોટ સચ ફ્રૂટ્સ એઝ વોઝ ફ્રેશ. હવે અહીંયા ફ્રૂટ્સ બહુવચન છે મિત્રો, અને અહીંયા વોઝ એક વચન છે, ચાલશે. એ જ આપ્યું છે, આમાં એ જ છે ને આમાં એ જ છે, પણ અહીંયા વેર છે, અહીંયા વોઝ છે. એટલે ઘણીવાર એક વચન બહુવચન અથવા કાળ કે ક્રિયાપદની કોઈ ભૂલ હોય તો ધ્યાનથી આપણે જોવાની વાક્ય રચના પ્રમાણે. બે જ આપેલા છે, એટલે બેમાંથી કયો જવાબ સાચો, તો એક વચન બહુવચન જોવાય, ટેન્સ જોવાય, આ બધું થોડું ધ્યાનમાં તમારે રાખવું પડે. બરાબર. ત્યાર પછી મિત્રો ત્રીજાની વાત કરીએ. કિશન ડીડ નોટ અટેન્ડ ધ ફંક્શન શોઈંગ રીઝન. રીઝન એટલે કારણ. હવે કારણ માટે મિત્રો કેટલા કન્જેક્શન તો યાદ આવે છે. કિશન ડીડ નોટ અટેન્ડ ધ ફંક્શન, કારણ માટે સિન્સ હતું, બીકોઝ હતું, એજ હતું, ઓન એકાઉન્ટ ઓફ, બીકોઝ ઓફ, ઓઈંગ ટુ, ડ્યુ ટુ, આટલા બધા કન્જેક્શન હતા, કીવર્ડ્સ હતા. હવે આપણે આ જવાબ પૂરો કરવો છે મિત્રો. તો કિશન ડીડ નોટ અટેન્ડ ધ ફંક્શન, આ રિઝલ્ટ છે, એટલે તમારે આને બનાવવું હોય તો કારણથી બનાવો તો તમે શું મૂકી શકો મિત્રો? બીકોઝ. બરાબર. કિશન ડીડ નોટ અટેન્ડ ધ ફંક્શન બીકોઝ હી વોઝ સિક. કિશન છે એટલે કરતા હી લીધો, અને હી વોઝ સિક, કારણ કે એ બીમાર હતો. કિશન ડીડ નોટ અટેન્ડ ધ ફંક્શન બીકોઝ, બોલો, હી વોઝ લેટ. કિશન ડીડ નોટ અટેન્ડ ધ ફંક્શન બીકોઝ, બોલો, હી મિસ ધ બસ. આવા અનેક જવાબ બની મિત્રો. બીકોઝ હી મિસ ધ બસ, બસ ચૂકી ગયો. કિશન ડીડ નોટ અટેન્ડ ધ ફંક્શન બીકોઝ હી ગોટ અપ લેટ. ગેટ અપ એટલે ઉઠવું, ભૂતકાળ છે, આપણે ગોટ અપ, બીકોઝ હી ગોટ અપ લેટ. બીકોઝ જગ્યાએ એ જ મૂકવું હોય તો મિત્રો મૂકી શકાય છે. બીકોઝ ઓફ મૂકવો તો મૂકી શકાય. કિશન ડીડ નોટ અટેન્ડ ધ ફંક્શન બીકોઝ ઓફ હિઝ સિકનેસ. હીનું શું થાય? સર્વનામ આવે ને, માલિકી દર્શક, તો હીઝ અને વર્ડ નીકળી જાય, સિકનું સિકનેસ, બીકોઝ ઓફ હિઝ સિકનેસ. કિશન ડીડ નોટ અટેન્ડ ધ ફંક્શન બીકોઝ ઓફ હીઝ બિંગ સિક. સિકનેસ ના આવડે તો બિંગનો ઉપયોગ પણ મેં મિત્રો શીખવાડ્યો છે. બીકોઝ ઓફ હીઝ બિંગ સિક, આ રીતે પણ તમને ઉપયોગ મેં શીખવાડેલો છે. ઓન એકાઉન્ટ મૂકો તો ચાલે, ઓન એકાઉન્ટ ઓફ હિઝ સિકનેસ, ઓન એકાઉન્ટ ઓફ, બીકોઝ ઓફ, અને ગોઈંગ ટુમાં ફ્રેજ આવે. ખ્યાલ છે મિત્રો? ફ્રેજ એટલે શબ્દ સમૂહ આવે, અને આમાં તમારે બીકોઝ અને એજમાં અને સિન્સમાં ક્લોઝ એટલે વાક્ય આવે. ત્યાર પછી ચોથું વાક્ય, પંકજ ઇઝ લેઝી એક્સપ્રેસિંગ ચોઇસ. ચોઇસમાં મિત્રો તમારે યાદ રાખવું પડે શું છે. ચોઇસમાં શું હતું મિત્રો? વુડ રાધર ધેન. યાદ આવે છે ને? ચોઇસમાં વુડ રાધર ધેન. તો પંકજ ઇઝ લેઝી આળસુ છે. શું કરશે બોલો? પંકજ ઇઝ લેઝી આળસુ છે, શું કરશે? તો આપણે વાક્ય લખીએ, પંકજ એટલે હી થયું, હી જોડે વુડ આવશે. બરાબર. હી વુડ, રાધર આવશે, વુડ રાધર,
he would rather take rest then go to office. પંકજ ઈ લેજી આળસુ છે, એટલે ઓફિસ જવાને બદલે શું કરશે? આરામ કરશે. તો પંકજ ઈ લેજી આળસુ છે. હી વુડ રાધર ટેક રેસ્ટ દેન ગો ટુ ઓફિસ. આવો જવાબ બને. પાંચમું જોઈએ મિત્રો, ગોપી ઇઝ પુઅર ઇન ઇંગ્લિશ ઓફરિંગ સજેશન. હવે સજેશન એટલે મિત્રો યાદ આવે છે સૂચન. ઓફરિંગ સજેશન અથવા ઓફરિંગ એડવાઇસ, આ મિત્રો મેં તમને શીખવાડ્યું છે. એના કીવર્ડ કયા હતા યાદ છે? કીવર્ડ કયા હતા મિત્રો? 3 હતા, યાદ આવે તો જોઈ લો. શુડ, ઓટ ટુ અને હેડ બેટર. બરાબર. ગોપી ઇઝ પુઅર ઇન ઇંગ્લિશ, અંગ્રેજીમાં ગોપી વીક છે, નબળી. તમે એને શું એડવાઇસ, શું સજેશન કરશો? તો ગોપી છોકરી એટલે તમે સજેસ્ટ કરો કે સી, બોલો વીક હોય તો શું લખવું? બોલો ઓટ ટુ લખવું છે અથવા શૂડ પણ ચાલે. સી શૂડ, શું સલાહ આપશો ને, શું એડવાઇસ કરશો, શું સજેશન કરો? બોલો ઇંગ્લિશમાં. તો સી શૂડ જોઈન ધ સ્પોકન ઇંગ્લિશ ક્લાસીસ. તેને સ્પોકન ઇંગ્લિશ ક્લાસ જોઈન કરવા જોઈએ. શુડ ના લખવું તો ઓટ ટુ પણ ચાલે. સી ઓટ ટુ જોઈન ધ સ્પોકન ઇંગ્લિશ ક્લાસીસ. હેડ બેટર લખવું તો લખાય સી હેડ બેટર જોઈન ધ સ્પોકન ઇંગ્લિશ ક્લાસીસ. પહેલો જવાબ. બીજો જવાબ બનાવો મિત્રો, ગોપી ઇઝ પુઅર ઇન ઇંગ્લિશ, સી શુડ વર્ક હાર્ડ ઇન ઇંગ્લિશ. સી ought to work hard in English. બીજો જવાબ લખીએ, સી શુડ કન્સલ્ટ હર ઇંગ્લિશ ટીચર. ઇંગ્લિશ ટીચરનો કન્સલ્ટ સલાહ લેવી જોઈએ. સી શુડ કન્સલ્ટ હર ઇંગ્લિશ ટીચર. ઇંગ્લિશમાં પુઅર છે તો વધારે મહેનત કરવી જોઈએ, સ્પોકન ઇંગ્લિશ ક્લાસ જોઈન કરવા જોઈએ, પ્રેક્ટિસ કરવી જેવું પણ લખે. સી શુડ પ્રેક્ટિસાઇઝ ઇન ઇંગ્લિશ. એને અંગ્રેજીમાં પ્રેક્ટિસ કરવી જોઈએ. આવી તમે સલાહ આપી દઈ શકો છો મિત્રો. ખ્યાલ આવે છે ને? તો આ તમારું ઓફરિંગ સજેશન. આ મિક્સ એક્સરસાઇઝ મિત્રો એટલા માટે લીધી છે કે જેથી કરીને તમને આગળ શીખેલા 6 જે લેંગ્વેજ ફંક્શન છે એની વાક્ય રચના યાદ આવે, જવાબ કેવી રીતે બનાવી શકાય, પરીક્ષામાં કેવી રીતે પૂછાય છે એ તમને થોડો આઈડિયા આવે. એટલા માટે આ મિક્સ એક્સરસાઇઝના વાક્યો મૂક્યા. જેમ આપણે પહેલાં 1 થી 6 ટોપિક શીખ્યા, પછી એક્સરસાઇઝ નંબર 1 મિક્સ એક્સરસાઇઝ નંબર 1 મેં તમને સોલ્વ કરાવી હતી, યાદ હોય તો. એમાં બીજા 6 ટોપિક શીખ્યા પછી મિક્સ એક્સરસાઇઝ નંબર 2 હું તમને સોલ્વ કરવા જઈ રહ્યો છું. બરાબર. એટલે આમાં તમારે થોડી પ્રેક્ટિસ થઈ જાય મિત્રો. બરાબર, ખ્યાલ આવી ગયો? અને હવે તો તમારે શું થયું છે, મેં તમને કહ્યું તે ઓપ્શન છે ABCD વિકલ્પ, જાતે જવાબ લખવાના. આમ તો મલ્ટી આન્સર છે, એ કરતાં વધુ જવાબ તમે લખી શકતા હતા અને વાક્ય રચના હોય તો જવાબ તરત જ સાચો પડી જતો હતો. પણ હવે તો શું છે, ખાલી વાક્ય રચના યાદ હોય અને તોય જવાબ સિલેક્ટ કરવામાં તરત સરળતા પડવાની છે. તોય થોડી પ્રેક્ટિસ મિત્રો. ગ્રામર છે, ગ્રામરમાં જેટલી પ્રેક્ટિસ કરો એટલો જ બેનિફિટ થાય, કારણ કે રોકડિયા માર્ક્સ હોય મિત્રો. અને રોકડિયા માર્ક્સ તમારે મેળવવા હોય તો ગ્રામરથી તમારે ગ્રામરમાં પ્રેક્ટિસ સતત રાખવી પડે. બરાબર. અને આપણે આ વર્ષે તમારે જે 2020 અને 2021ના વર્ષમાં તમને ગ્રામરનો કોઈ પણ ટૉપિક એવોઇડ નહીં કરે મિત્રો. ટેક્સ્ટમાં તમારે 1 થી 6 યુનિટ ભણવાના, 7, 8, 9, 10 પૂછાવાના નહીં, પણ ગ્રામર એક પણ ટૉપિક એવોઇડ નહીં. આ થોડો ફાયદો એ કરી આપ્યો છે કે આમાં તમને ઓપ્શન આપેલા છે, એક મોટો ફાયદો તમને એ થયો છે. બાકી પ્રેક્ટિસ વગર, વાક્ય રચના વગર તમે આ ટૉપિક શીખી શકો નહીં, એટલું યાદ રાખજો. 6થો ટૉપિક, રોશની વિલ આઈધર એક્સપ્રેસિંગ ઓલ્ટરનેટિવ ચોઇસ. ચોઇસ એટલે પસંદગી થઈ મિત્રો, ઓલ્ટરનેટિવ ચોઇસ. તો રોશની વિલ આઈધર, બોલો હવે અનેક રીતે વાક્ય બનશે કે વિલ આપ્યું છે, કોઈ પણ તમે ક્રિયાપદ લઈ શકો છો અને ક્રિયાપદ સાથે એક ક્રિયાપદ લઈને 2 નામ અથવા 2 ક્રિયાપદ લઈને 2 નામ પણ તમે બનાવી શકો છો.
આપણે બનાવી દો એક્ઝામ્પલ કે રોશની વિલ પ્લે આઈધર ક્રિકેટ ઓર હોકી. ટૂંકા વાક્યોને ઇઝી બનાવો મિત્રો. રોશની વિલ પ્લે આઈધર ક્રિકેટ ઓર હોકી. થઈ ગયો. બીજું લખી બે ક્રિયાપદ અને બે નામ. તો રોશની વિલ રોશની વિલ આઈધર પ્લે ક્રિકેટ ઓર વોચ ટીવી. પ્લે ક્રિકેટ ઓર વોચ ટીવી. તો પ્લે ક્રિકેટ જો ક્રિયાપદ અને ક્રિકેટ નામ, વોચ ક્રિયાપદ અને ટીવી નામ. બે ક્રિયાપદ બે નામ. બીજી રીતે બનાવ્યું તો બનશે. રોશની વિલ બાય આઈધર એ કોમ્પ્યુટર ઓર એ લેપટોપ. ત્રીજો જવાબ બનાવો. રોશની વિલ આઈધર વર્ક ઇન ધ ઓફિસ ઓર ઇન ધ હોમ. ઇન ધ બંનેમાં પ્રેપોઝિશન સાથેના શબ્દો ફ્રેઝ. રોશની વિલ ઈટ આઈધર બોલો ચાઇનીઝ ફૂડ ઓર કાઠિયાવાડી ફૂડ. રોશની વિલ આઈધર બોલો ડ્રિંક ટી ઓર કોફી. આઈધર ઓર છે મિત્રો. ખ્યાલ આવી ગયો. એટલે બે ક્રિયાપદથી બનશે. બે ક્રિયાપદના બે નામ, એક ક્રિયાપદના બે નામ બી તમારા મિત્રો વેલિડ છે. ચલો આગળ. ધીસ ઇઝ ધ સેમ લેપટોપ. ધ સેમ ટોકિંગ અબાઉટ થિંગ ઇન રિલેશન ટુ સમથિંગ મિત્રો. ધીસ ઇઝ ધ સેમ લેપટોપ. સેમ આવેલી મિત્રો શું આવશે? એજ. ધ સેમ એજ સચ એજ. તો ધીસ ઇઝ ધ સેમ લેપટોપ એજ બોલો. એ જ લેપટોપ છે કે આઈ સો મેં જોયું. આઈ સો ઇન ધ શોપ. આ એ જ લેપટોપ છે કે જે મેં દુકાનમાં જોયેલું. અથવા ધીસ ઇઝ ધ સેમ લેપટોપ. ધીસ ઇઝ ધ સેમ લેપટોપ એજ યુ બોટ યસ્ટરડે. એજ યુ લખો, એજ આઈ બોટ, સો ના લખો તો બોટ યસ્ટરડે. ધીસ ઇઝ ધ સેમ લેપટોપ એઝ આઈ હેવ. ટૂંકું વાક્ય એકદમ. એઝ આઈ હેવ મારી પાસે છે એવું જ આ લેપટોપ છે. વિકલ્પ પૂછાય તો વિકલ્પ એ રીતે સિલેક્ટ કરજો મિત્રો. વિકલ્પ તમે બતાવી દઉં છું કે કેવા વિકલ્પ બનશે જોઈ લો. આમાં વિકલ્પ મૂકવું હોય તો એ આવે, બી, સી અને ડી. આ ચાર વિકલ્પ તમને આપેલા હશે. ધ સેમ છે પહેલાંમાં વિકલ્પ મૂકવું. ધીસ ઇઝ ધ સેમ લેપટોપ દેટ મૂક્યું કે દેટ આઈ બોટ યસ્ટરડે. દેટ આઈ બોટ યસ્ટરડે. અહીં લખી દો લેપટોપ વિચ આઈ બોટ યસ્ટરડે. એના જ વાક્ય આપણે. સીમાં એઝ આઈ બોટ યસ્ટરડે. ડીમાં લખી દો એજ બે જ મૂકી તો અમે સેટ ના થાય. તો કરવું હોય તો થઈ જાય. ધીસ ઇઝ ધ સેમ લેપટોપ વિચ આવ્યું, હું લખી દઈએ આપણે. ચલો. અથવા હોમ અથવા ફ્રોમ હોમ આઈ બોટ યસ્ટરડે. ખોટો જવાબ મૂકવાનો છે તો તમારે જવાબ વેરી રાખ્યો મિત્રો. દેટ ખોટું, વિચ બી ખોટું, હોમ બી ખોટું મિત્રો. તો તમારે એજ આઈ બોટ યસ્ટરડે. અને કદાચ આ એજ ના આપ્યું હોય અને આઈ બોટ યસ્ટરડે આપ્યું હોય તો એજ વગરનું વાક્ય ખોટું. એજ વગરનું વાક્ય ખોટું. એટલે આવા અનેક વિકલ્પ મિત્રો બનતા હોય છે. ચલો 8મો. શ્રેયા વુડ રાધર બાય. એક્સપ્રેસિંગ ચોઇસ. ચોઇસ એટલે પસંદગી. પસંદગી માટે મિત્રો તમારે શું હતું બોલો. શ્રેયા વુડ રાધર બાય શું કરી છે તો ચોઇસ છે અને વુડ રાધર આપેલું જ છે. ખાલી ધ્યાનવાળું વાક્ય આવવું જોઈએ. આઈધર હોય તો ઓર આવે ને આઈધર હોય તો નોર આવે અને વુડ રાધર હોય ધ્યાન આવે. તો શ્રેયા વુડ આઈધર બાય એ ટીવી then a computer. લો એનો જવાબ. એક ક્રિયાપદ અને બે નામ. પહેલાં જેવું જ છે. આઈધર પછી નામ આવે એમાં વુડ આધર ધ્યાન.
Shreya would rather buy a TV than a computer. Shreya would rather buy a car than an Activa. A car and an Activa. આર્ટિકલ તો પહેલાં આર્ટિકલ. નવમાં યુ શુડ ગિવિંગ એડવાઇસ. એડવાઇસ એટલે સલાહ. સલાહ માટે મિત્રો શું શુડ આપેલું જ છે. હવે શુડ સાથે શું આવવું જોઈએ? વર્બ આવે, મૂળ ક્રિયાપદ, અને ઢગલો વાક્ય બને. યુ શુડ વર્ક હાર્ડ ઇન ઇંગ્લિશ. યુ શુડ પ્રેક્ટિસાઇઝ મોર એન્ડ મોર. યુ શુડ ટેક રેસ્ટ. જેટલા વાક્યો બનાવેલું ઓછા આમાં, કારણ કે કશું આપ્યું જ નથી, આગળ પાસે કોઈ સિચ્યુએશન બતાવી નથી. સિચ્યુએશનવાળા શબ્દો જો હોય તો એ સિચ્યુએશન પ્રમાણે આપણે જવાબ બનાવવો પડે. પણ આમાં કર્તા ક્રિયાપદ છે. યુ શુડ વર્ક હાર્ડ, યુ શુડ ટેક રેસ્ટ, યુ શુડ કન્સલ્ટ ધ ડૉક્ટર, યુ શુડ આવા અનેક જવાબ બની શકાય. ચલો, ત્યાર પછી ઓલ્ટરનેટિવ શોઈંગ ઓલ્ટરનેટિવ ચોઇસ. મિત્રો આઈધર આપેલું છે. હવે કર્તા સ્થાને છે બે ક્રિયાપદ, બે કર્તાને જોડે, પણ આઈધરમાં બે કર્તા હોય તો ક્રિયાપદ કેવું હોય છે? એક વચન. યાદ છે ને? એટલે ધ્યાન રાખવાનું. આઈધર ધોની ઓર વિરાટ, બોલો, ઇઝ અ ગુડ ક્રિકેટર. આઈધર ધોની ઓર વિરાટ ઇઝ એ ગુડ ક્રિકેટર. ઇઝ ધ બેસ્ટ ક્રિકેટર લખાય. આઈધર ધોની ઓર વિરાટ કોહલી, અથવા કોહલી એકલું લખો, જે જવાબ લખવો હોય. આઈધર ધોની ઓર વિરાટ કોહલી ઇઝ અ ફેમસ ક્રિકેટર. આઈધર ધોની ઓર વિરાટ કોહલી ઇઝ ધ બેસ્ટ captain in our team. એટલે આઈધર જોડે ઓર આવવું જોઈએ. આઈ વુડ રાધર, વુડ આઈ મિત્રો આગળ જોયું તે પ્રમાણે. એક્સપ્રેસિંગ ચોઇસ, પસંદગી. ઓલ્ટરનેટિવ ચોઇસ અને એક્સપ્રેસિંગ ચોઇસનું મિત્રો ફરક છે. જોઈ લો. આઈ વુડ રાધર પ્લે ક્રિકેટ દેન ટેક રેસ્ટ. આઈ વુડ રાધર ટેક રેસ્ટ દેન ગો આઉટ. ઉલટ કરી દીધું. વુડ રાધર આવે ધ્યાન. આઈ વુડ રાધર ટેક રેસ્ટ દેન ગો આઉટ. આઈ વુડ રાધર ટેક રેસ્ટ દેન વોચ ટીવી. આઈ વુડ રાધર પ્લે ક્રિકેટ દેન હોકી. અનેક જવાબ મિત્રો બને છે. આ મલ્ટી આન્સર ટોપિક છે મિત્રો. 12મું, ડુ યુ નો ધ રીઝન. હવે શોઈંગ રીઝન. રીઝન એટલે કારણ. કારણ મિત્રો આપણે તમને શીખવાડી તો રીઝન હોય તો તમારે શું મૂકવાનું? વાય. સ્થળ હોય તો વેર આવે. સમય હોય તો વેન. એ શીખવાડી મેં મિત્રો તમને. તો ડુ યુ નો ધ રીઝન, રીઝન પછી તમારે શું મૂકવાનું? વાય. ડુ યુ નો ધ રીઝન વાય હી ઇઝ એબસન્ટ. નામ લખવું તો લખી શકાય. હી ઇઝ એબસન્ટ ઇન ધ ક્લાસ. પ્રશ્ન વાક્ય છે એટલે પ્રશ્ન કે ચિહ્ન આવશે. ડુ યુ નો જો વાય હી ઇઝ એબસન્ટ ટુડે. ડુ યુ નો ધ રીઝન વાય he is not attending the classes. Why he is not attending the classes. આ પણ લખી શકાય. Do you know the reason why he failed in the exam? Why he failed in the exam. હીની જગ્યાએ નામ લખો કોઈ પણ તો ચાલે મિત્રો. Do you know the reason why he is late today? Do you know the reason why he is late today. આજે કેમ બધે મોડો પડ્યો. આવા અનેક જવાબ તમે બની શકાય. અને આમાં બધા વિકલ્પ હોય તો વિકલ્પ પસંદ કરીને જવાબ મિત્રો લખજો. બરાબર. ત્યાર પછી મિત્રો આગળ વાત કરીએ આપણે. લાઇક સ્તુતિ, લાઇક આપ્યું છે, અને ટોકિંગ અબાઉટ થિંગ રિલેશન ટુ સમથિંગ. બધા જ પ્રકારના વાક્યો મેં અહીંયા તમને સમજાવવા પ્રયત્ન કર્યો છે. તો મેં તમને લાઇકવાળી વાક્યરચના સમજાવી હતી મિત્રો, યાદ હોય તો. લાઇક, અનલાઇક અને અલાઇક. તો લાઇક પછી નામ આપ્યું હોય તો આ જે નામ છે એ જ નામ બીજા વાક્યમાં આવવું જોઈએ, એવું તમને મેં કહેલું યાદ હોય તો. તો લાઇક સ્તુતિ, સ્તુતિ છે એને જેવું નામ લખવાનું શિવાની. બરાબર. હવે અનેક પ્રકારના વાક્યો બને. શિવાની એક વચન છે એટલે ક્રિયા પર લઈ લી ઇઝ. બોલો, ઈ સ્માર્ટ. બીજું ના લખવું જ કંઈ નહીં. લાઇક સ્તુતિ, શિવાની ઇઝ સ્માર્ટ. સ્તુતિની માફક શિવાની પણ સ્માર્ટ છે. લાઇક સ્તુતિ, શિવાની ઇઝ ક્લેવર. લાઇક સ્તુતિ, શિવાની ઇઝ બ્યુટીફુલ. ઇઝ આવે એટલે સાથે વિશેષણ મૂકવાનું થાય મિત્રો. આ રીતે તમે જવાબ બનાવવાનો થાય. 14મું વાક્ય જોઈએ મિત્રો. હી ટેક્સ.
એક્સપ્લેન ઓલ્ટરનેટ ચોઇસ. ઓલ્ટરનેટ ચોઇસ એટલે તમને યાદ હોવું જોઈએ કે એમાં કયા કયા કન્જેક્શન આવે. આઈધર ઓર અને નાઈધર નો. તો હી ટેક્સ નાઈધર ટી નોર કોફી. હી ટેક્સ આઈધર ટી ઓર કોફી. આઈધર ઓર લેવું તો બે નામ ક્રિયાપદ આપ્યું છે, બે ક્રિયાપદ આપેલો છે ને, એટલે બે નામ લઈ લેવાના. કરતા ક્રિયા પછી કર્મ, કર્મ તરીકે બે નામ લીધા. ઈ ટેક્સ નાઈધર ટી નોર કોફી, એ ટી પણ નથી લઈ, કોફી નાઈધર નો. આઈધર બેમાંથી એક, તો આઈધર ટી ઓર કોફી, બેમાંથી એક એવું લઈ શકાય. ત્યાર પછી 15 નો સુનર ડીડ ધ ચીફ ગેસ્ટ કમ. નો સુનર આવી મિત્રો ડિસ્ક્રાઇબિંગ ટાઈમ, સમય દર્શાવે છે. હવે આ વાક્ય વધારે પરીક્ષામાં પૂછાય મિત્રો. નો સુનર આવે તો જોડે તમારે શું આવવું જોઈએ? યાદ છે? ધેન. અને ધેન પછી બીજી ક્રિયાનું ગૌણ વાક્ય આપણે બનાવીને મૂકવાનું થાય મિત્રો. તો નો સુનર ડીડ ધ ચીફ ગેસ્ટ કમ, ડીડ જોડે કમ એટલે ભૂતકાળ છે, ડીડ એટલે બીજું વાક્ય ભૂતકાળમાં આવશે. નો સુનર ડીડ ધ ચીફ ગેસ્ટ કમ, જેવા પદે મહેમાન આવ્યા ને કે તરત જ ધેન આઈ વેલકમ્ડ હિમ, મેં એમનું સ્વાગત કર્યું. આઈ વેલકમ્ડ ભૂતકાળ છે એટલે આઈ વેલકમ્ડ હિમ, તરત અમે એનું સ્વાગત કર્યું. નો સોનર ડીડ ધ ચીફ ગેસ્ટ કેમ ધેન આઈ વેલકમ હિમ. નો સોનર ડીડ ધ ચીફ ગેસ્ટ કમ ધેન, બોલો, વી સ્ટૂડ અપ, અમે ઊભા થયા. આઈ ના લખવું તો બહુ ચમ લખતો. વી વેલકમ હિમ, વી સ્ટૂડ અપ, અમે ઊભા થયા. તો નો સુનર જોડે ધ્યાનવાળી વાક્ય રચના આવે. 16મું વાક્ય, ઇટ ઇઝ ધ સેમ પ્લેસ, ટોકિંગ અબાઉટ રિલેશન ટુ ધ સેમ. તો ઇટ ઇઝ ધ સેમ પ્લેસ એઝ, બોલો, ઇટ ઇઝ ધ સેમ પ્લેસ એઝ વી વિઝિટેડ લાસ્ટ યર. એઝ વી વિઝિટેડ લાસ્ટ યર, આ એ સ્થળ છે કે જે અમે ગયા વર્ષે મુલાકાત લીધેલી. ધ સેમ, સેમ જોડે એજ આવવું જોઈએ મિત્રો. ઇટ ઇઝ ધ સેમ પ્લેસ એઝ વી વિઝિટેડ લાસ્ટ યર, ગયા વર્ષે મેં મુલાકાત લીધેલી. 17મું વાક્ય, હાર્ડલી, હાર્ડલી પછી હેડ આવ્યું મિત્રો. શું એક્સપ્લેન ટાઈમ છે તો હાર્ડલી જોડે શું આવશે? વેન આવશે. હાર્ડલી હેડ ધ હી સીન ધ ટાઈગર વેન, હી આપ્યું છે એટલે હી, જેવો એને વાઘ જોયો કે શું કર્યું ને, રેન આવે, ભાગી ગયો. ઊભો થોડો રહે મિત્રો. હા, હાર્ડલી હેડ હી સીન ધ ટાઈગર વેન હી રેન આવે, કે તરત જ ભાગી ગયો. તમારે ઓપ્શન આવે તો એ ઓપ્શન સિલેક્ટ કરજો. એમાં વેનવાળું સાચું, ધેનવાળું ખોટું, બરાબર, દેટવાળું ખોટું, એ તો યાદ રાખવાનું. એક્સપ્રેસિંગ ટાઈમ, સમય, ધ્યાન આપ્યું છે મિત્રો, જોઈ લો. હવે આગળનું વાક્ય તમારે લખવાનું છે. તો ધ્યાન છે એટલે શું આવશે? સમય. સમય માટે તમારે ધ્યાન સમય નો સુનર. તો આઈ ટર્ન ધ ટીવી ઓન, ક્યારે ઓન કર્યું? કે નો સુનર, નો સુનર ભૂતકાળ છે મિત્રો. આગળ ટર્ન એટલે ડીડ આવશે. નો સુનર ડીડ આઈ એન્ટર ધ રૂમ, નો સુનર ડીડ આઈ એન્ટર ધ રૂમ ધેન આઈ ટર્ન ધ ટીવી ઓન, કે તરત મેં પોતે ટીવી ઓન કરી. ત્યારપછી ડિસ્ક્રાઇબિંગ ટાઈમ, ત્રીજું ધ ડે, એટલે આપણે કંઈ વાક્યરચના ડે હોય એટલે શું આવે? વેન મિત્રો. મેં તમને આગળ વાક્યરચના શીખવાડી, આ બધી વાક્યરચના પ્રમાણે આધારિત શીખવાનું મિત્રો. આઈ સ્ટીલ રિમેમ્બર ધ ડે વેન આઈ વોઝ બોર્ન. આઈ સ્ટીલ રિમેમ્બર ધ ડે વેન I went to Baroda. I still remember the day when I bought a TV. I bought a car. I still remember the day. બોલો, એટલે આવા અનેક પ્રકારના વાક્યો બનાવી શકાય છે. બરાબર, તમે તો જાતે થોડી પ્રેક્ટિસ મેં તો કરજો, આમાં કોઈ વાંધો નહીં આવે. અને આ પ્રકારના વાક્યો લગભગ તમને 17-18 વાક્યો મેં તમને સોલ્વ કરાયા છે. 19-20 જેટલા સોલ્વ કરાવી દઉં તમને. તો બ્રિંગ મી ધ સેમ કેમેરા, ધ સેમ આપેલી એસથી બનશે મિત્રો. ડઝ નોટ લાઇક ફૂડ, ઓલ્ટરનેટ ચોઇસ એટલે આઈધર ઓર આવશે. બરાબર, સફરિંગ ફ્રોમ, એડવાઇસ સલાહ, તમારે સૂડવાળું વાક્ય રચના આવશે. સજેશન છે મિત્રો, શોઈંગ ટાઈમ છે, અને એક્સપ્લેન રીઝન છે. બરાબર, આટલા વાક્યો તમારે 25 જેટલા વાક્યો છે મિત્રો. બરાબર, તો 25 જેટલા વાક્યો તમારે હોમવર્કમાં આપીએ છીએ મિત્રો. બરાબર, અને તમારે હવે જાતે પ્રેક્ટિસ કરવાની. અને જેટલી મિત્રો તમે પ્રેક્ટિસ કરશો એટલો જ બેનિફિટ થશે, સમજી લો. આ તમારે હોમવર્કમાં આપેલા 25 વાક્યો જાતે બનાવવાના અને જાતે લખવાના. ભલે તમારે ઓપ્શનમાં ABCDમાં પૂછાતા હોય, પણ જાતે તમે 2-4, આ મલ્ટી આન્સર છે, અનેક જવાબ તમે આમાં લખી દઈ શકો છો. એટલે એની ચિંતા કર્યા વગર
આ જાતે જવાબ લખજો ચોપડામાં, અને કોઈ ડિફિકલ્ટી હોય ત્યારે તમે લઈને આવજો. આ 25 વાક્યોના જવાબ તમે મિત્રો બનાવી દેજો. બરાબર. તો અહીંયા મિત્રો આપણો ટોપિક જે હતો કમ્પ્લીટ ધ સેન્ટેન્સનો બીજો ભાગ 7 થી 14 ના 7 થી 12 આપણે પૂરા કર્યા છે. અને 7 થી 12માં આજે મિક્સ એક્સરસાઇઝ તમને 25 વાક્યો આપ્યા છે, એની જાતે તમે પ્રેક્ટિસ કરજો, જેથી કરીને પ્રેક્ટિસથી મહાવરો કરવાથી તમને આ ટોપિક પર થોડો કમાન્ડ અને થોડો કોન્ફિડન્સ આવશે. બરાબર મિત્રો. ઓકે મિત્રો, તો આ લેક્ચરમાં આટલું જ. નેક્સ્ટ ટાઈમ આપણે નવા ટોપિક સાથે આગળ વધીશું. બરાબર. થેન્ક યુ મિત્રો. સી યુ અગેન.